ધારી તાલુકાના નાગદરા ગામે રેસ્ક્યુ કરવા ગયેલા વનકર્મી પર સિંહ બાણનો હુમલો. ઘાયલ કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહ દ્વારા નાના પાઠડા પર હુમલો કરવાની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટના ધારી તાલુકાના નાગદરા ગામે વહેલી સવારે સિંહ પરિવાર દ્વારા મારણ કરવા દરમિયાન ઘટના બની, જેમાં નરસિંહે 4 થી 5 મહિનાના નાના સિંહ બાળ પર હુમલો કરતા સિંહ બાળનું રેસ્ક્યુ કરવા માટે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી. જે દરમિયાન બાળસિંહે વન વિભાગના કર્મચારી નિર્મળભાઈ વાળા ઉપર હુમલો કરતા તેમને સારવાર અર્થે ધારી સરકારી દવાખાના ખાતે લઈ જવા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. હોસ્પિટલે આવવાનું કારણ કે હું 10 વર્ષથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ટ્રેકર તરીકે નોકરી કરું છું. આજ વહેલી સવારમાં સરસિયા રેન્જ, ધારી ડિવિઝનનો સરસિયા રેન્જ, ધારી રાઉન્ડ અને સતડિયા બીટનું નાગદરા ગામની બાજુમાં ગામના પાદરમાં એક મારણ રાતે થયેલું. ત્યાં જનાવર મારણ ખાવા આવેલા. એમાંથી એક મોટા નાના 3 થી 4 મહિનાના બચ્ચાને અથવા પાછડાને ઈજા કરેલી. એનું અમે રેસ્ક્યુ કરવા ગયેલા 5 વાગ્યા વહેલા. રેસ્ક્યુ દરમિયાન જે બચ્ચાને અમે રેસ્ક્યુ કરતા હતા એ બચ્ચાએ મને ઇન્જર્ડ કરેલું. અચ્છા, તો સારવાર ક્યાં લીધી પહેલાં મેં ધારી સારવાર લીધી સરકારી હોસ્પિટલમાં અને અત્યારે અમરેલી સિવિલમાં સારવાર લીધી. હોસ્પિટલે આવવાનું કારણ કે હું 10 વર્ષથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ટ્રેકર તરીકે નોકરી કરું છું. આજ વહેલી સવારમાં સરસિયા રેન્જ, ધારી ડિવિઝનનો સરસિયા રેન્જ, ધારી રાઉન્ડ અને સતડિયા બીટનું નાગદરા ગામની બાજુમાં ગામના પાદરમાં એક મારણ રાતે થયેલું. ત્યાં જનાવર મારણ ખાવા આવેલા. એમાંથી એક મોટા નાના 3 થી 4 મહિનાના બચ્ચાને અથવા પાછડાને ઈજા કરેલી. એનું અમે રેસ્ક્યુ કરવા ગયેલા 5 વાગ્યા વહેલા. રેસ્ક્યુ દરમિયાન જે બચ્ચાને અમે રેસ્ક્યુ કરતા હતા એ બચ્ચાએ મને ઇન્જર્ડ કરેલું. અચ્છા, તો સારવાર ક્યાં લીધી પહેલાં મેં ધારી સારવાર લીધી સરકારી હોસ્પિટલમાં અને અત્યારે અમરેલી સિવિલમાં સારવાર લીધી. રિપોર્ટર ડામોર વનરાજભાઈ, ધારી.